વેલકમ બેક। હિન્દુ ધર્મના સૌથી પવિત્ર એવા શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે। શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે, જ્યાં શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચામૃત અને બીલીપત્રોનો અભિષેક કરી રહ્યા છે। પરંતુ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે ભોળાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય? જી હા, આજે અમે આપને એવા શિવ મંદિર પર લઈ જઈશું જ્યાં શિવજી પર રોટલીનો અભિષેક કરાય છે। આ મંદિર આવેલું છે પાટણના અંબાજી નેડિયા વિસ્તારમાં। અહીં રોટલીશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ શિવલિંગ પર રોજના 50, 100 કે 500 રોટલી નહીં, પણ રોજની 11,000 જેટલી રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે, જે આખા શ્રાવણ માસમાં 1,11,000 રોટલીઓનો અભિષેક કરાશે। ત્યારે રોટલીઓના અભિષેક થકી મૂંગા પશુઓની ભૂખ સંતોષવામાં આવશે, કેમ કે દરરોજ જે રોટલીઓ શિવજી પર અભિષેક કરાશે તે તમામ રોટલીઓ મૂંગા પશુઓને ખવડાવવામાં આવશે। એક એવા રોટલીશ્વર મહાદેવ કે જ્યાં બીલીપત્ર અને એનો અભિષેક શ્રાવણ મહિના દરમિયાન થવાનો છે, પણ આખા શ્રાવણ મહિના દરમિયાન 1,11,000 રોટલી એ શિવલિંગ ઉપર અભિષેક કરી અને ક્યાંક ક્યાંક મૂંગા જીવોને ભૂખ અને એમના ભોજન પ્રસાદ માટે રોટલી મળી રહે એ હેતુથી અમે અહીં શિવલિંગ ઉપર 1,11,000 રોટલીનો અભિષેક કરવાના છીએ।